આજે મેં બનાવું છું પાપડીના લોટનો ગોટાળો. પાપડીના લોટનો ગોટાળો બનાવવા માટે જોઈશે મરચું, મરી, ચાટ મસાલો પાવડર, મીઠું, તેલ અને આ છે ઈંડા બાફેલા અને એને છીણી દીધા છે. તો પાપડીનો લોટ છે આ એને મેં વણીને નાની નાની તૈયાર રાખી છે. એમાં એડ કરીશું બોઇલ ઈંડા, પછી એમાં એડ કરીશું થોડું મીઠું, ચાટ મસાલો પાવડર, થોડું મરી પાવડર, થોડું મરચું પાવડર. હવે એનો રોલ કરી દઈશું. રોલ કરીને એને કટ કરી દઈશું. તો કટ કરી દીધા છે. હવે એને ડીશમાં લઈ લઈશું. તો ઝટપટ તૈયાર થતો એવો નાસ્તો તૈયાર છે. એને ઉપરથી તેલ નાખીને અને ઉપરથી લાલ મરચું નાખીશું. તો સ્વાદમાં એકદમ ટેસ્ટમાં લાગે છે. બનાવીને જરૂરથી ટ્રાય કરજો પાપડીના લોટનો ગોટાળો. જય માતાજી.